All students to my channel જ્ઞાન જ્યોત. આજે આપણે ધોરણ 11 ના અંગ્રેજી વિષયમાં થોડોક અભ્યાસ કરીશું. તો ચાલો તૈયાર થઈ જાઓ. ફર્સ્ટ યુનિટ નો ફર્સ્ટ રીડ છે કે જેનું નામ છે The Journey of My Life from Earth to Everest. અહીંયા અરુણિમા સિન્હા નામની એક અપંગ યુવતી કે જેણે એવરેસ્ટ સર કર્યો એની સંઘર્ષ ગાથા વાર્તા અથવા જીવનના વાસ્તવિક પ્રસંગો અહીંયા એના પોતાના શબ્દોમાં આપણને આપ્યા છે. દરેક વ્યક્તિના જીવનમાં નાની મોટી સમસ્યાઓ આવતી હોય છે, પણ આ સમસ્યાઓથી આગળ વધીને સફળતા પ્રાપ્ત કરે ત્યારે જ એ હિસ્ટ્રી બને છે. તો અહીંયા અરુણિમા સિન્હાના જીવનમાં પણ એવું જ થયું છે. એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હોવા છતાં ટ્રેનમાં એક અકસ્માતમાં એનો ડાબો પગ કપાઈ ગયો. ત્યારબાદ નિરાશ ન થઈને એણે આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું અને પ્રથમ એવી સ્ત્રી બની કે જે અપંગ હોય અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય. તો ચોક્કસ આની વાસ્તવિક જીવનની જે કથા છે એ આપણે સૌએ જીવનમાં ઉતારવા જેવી છે. તો અભ્યાસ કરીએ શું છે જોઈએ. સ્ટાર્ટ કરીએ આપણે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. શું હતી અરુણિમા સિન્હા? એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી. When she was traveling on a train, અહીંયા આપણને ખબર છે કે she was traveling on a train, some thugs tried to snatch her golden chain. Some thugs થોડાક લૂંટારા છે અને ટ્રાઇડ કર્યું છે, અમે પ્રયત્ન કર્યો ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, એની સોનાની ચેનને ઝૂંટાવવાનો પ્રયત્ન કર્યો છે. She fought back but was thrown out of the speeding train. She fought back, એને પ્રતિકાર કર્યો, એમને જે પેલો હુમલો થયો એનો વિરોધ કર્યો, પણ શું થયું? She was thrown out of the speeding train, પણ ચાલુ ટ્રેને એને ફેંકી દેવામાં આવી અથવા ધક્કો મારવામાં આવ્યો અને નીચે પડી ગઈ. અને એ પ્રસંગ દરમિયાન and lost her left leg, અને એનો ડાબો પગ ગુમાવી બેસી. ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે, પરીક્ષામાં ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાઈ શકે છે. તો લેફ્ટ લેગ છે, રાઈટ લેગ લખ્યું હોય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું. લેફ્ટ લેગ છે, રાઈટ લેગ છે, રાઈટ આર્મ છે કે લેફ્ટ આર્મ છે, આવું કંઈક લખ્યું હોય તો આપણે કન્ફ્યુઝ ના થઈએ. લેફ્ટ લેગ છે. ધીસ હેપન્ડ, હવે આ ક્યારે બન્યું એ પણ એની ઉંમર પણ આપણે યાદ રાખીશું. This happened when she was 24. અહીંયા એની ઉંમર પણ આપી છે, ખાસ યાદ રાખીશું કે this happened આ ક્યારે બન્યું, ઘટના ક્યારે થઈ? when she was 24. However, છતાં પણ અહીંયા લેંગ્વેજ ફંક્શનની પણ વાત કરીએ તો કોન્ટ્રાસ્ટ છે. This accident never affected her spirit. એનો જે ઉત્સાહ છે એને સહેજ પણ આંચ ના આવી. એટલે કે એ જે પ્રયત્નો કરતી હતી, જે નેશનલ લેવલ વોલીબોલ બનવા માટે વોલીબોલ ના ટીમમાં એ ખેલાડી હતી અને એને જે સંઘર્ષ કર્યો છે એ જ પ્રકારનો સંઘર્ષ હજુ પણ એને ચાલુ રાખ્યો છે એમ કહી શકાય. કારણ કે વાક્ય લખ્યું છે however this accident, જે અકસ્માત થયો, never affected her spirit. ઘણી વાર શું થાય કે વિદ્યાર્થી મિત્રો નાના આવે પ્રશ્નો હોય, પહેલી પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે, બીજીમાં ઓછા આવે કે ક્યાંક કોઈ એક સબ્જેક્ટમાં ઓછા આવે તો નિરાશ થઈ જાય છે. પણ અહીંયા આટલી મોટી સમસ્યા આવ્યા છતાં પણ અરુણિમા સિન્હાના જે આત્મવિશ્વાસ છે એમાં સહેજ પણ ઉણપ ના આવી એવું આ વાક્ય કહી રહ્યું છે. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, અહીંયા જે AIIM છે, એસ છે, એમ્સ આપણે કહી શકીએ, દિલ્હીમાં સ્થિત છે. ત્યાં એને દિલ્હીમાં એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, ત્યાં એને એક આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો. અને એના એક વર્ષ પછી કહે છે કે એન્ડ અ યર લેટર શી વોઝ રિટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર, અને એક જ વર્ષમાં તો એને પગ લાગ્યા પછીની વાત કરીએ છીએ તો પર્વતારોહક બની એન્ડ બીકેમ, અને શું બની ગઈ? ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ, અને એક પ્રથમ સ્ત્રી બની ગઈ કૃત્રિમ પગ સાથેની ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અપંગ સ્ત્રી કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય એવી આ પ્રથમ સ્ત્રી બની ગઈ. આના પહેલા બીજી સ્ત્રીઓએ પણ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે, પણ અપંગ હોય અને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય એવી સ્ત્રીમાં આ પ્રથમ છે. This is her unforgettable story, અને આ કેવી વાર્તા છે, કેવી કથા છે? અનફોર્ગેટેબલ સ્ટોરી છે of hope, courage and inspiration. અહીંયા શું છે?
આપણને બધાને આશા મળે છે, એનું સાહસ છે અને એનાથી આપણને બધાને પ્રેરણા મળે છે કે એક સ્ત્રી અને ખાસ અપંગ સ્ત્રી નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર માટે પણ સંઘર્ષ કર્યા બાદ પણ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું. ઘણી વાર શું હોય કે આપણે કોઈ એક કામમાં સફળ થઈ ગયા હોય ને પછી આપણને એના સિવાય બીજું કશું ના આવડતું હોય, કદાચ બિઝનેસ કરતા હોય ને એના સિવાય કશું ના આવડે ને આ કોરોનાની પરિસ્થિતિમાં બિઝનેસ બંધ થઈ ગયો તો ઘણી વાર આત્મહત્યા કરી લે. પણ અહીંયા નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર તરીકે સફળતા મેળવ્યા બાદ પગ કપાઈ ગયા પછી પણ એને બીજી જગ્યાએ પણ પ્રયત્નો કર્યા, બીજી જગ્યાએ એટલે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પણ સંઘર્ષ કર્યો. લેટ્સ રીડ, ચાલો વાંચીએ. ફોર સીન્સ, એના થોડા દ્રશ્યો છે, અલગ અલગ પ્રસંગો આપ્યા છે. ઓફ હર લાઈફ, એના જીવનમાં જે ઘટનાઓ બની છે એ આપણને દ્રશ્યોને આપ્યા છે. નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ, અને આ બધા જ પ્રસંગો એના પોતાના શબ્દોમાં છે. તો જોઈએ એક એક સીનનો આપણે અભ્યાસ કરીશું. સીન 1 માં શું છે જોઈએ. સીન 1, આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. આપણને ખબર છે નોર્મલ આપણે જ્યારે દૂરના અંતરે મુસાફરી કરી રહ્યા હોય, ટ્રેન હોય કે બસ હોય તો ઘણી વાર આપણે ત્યાં ઊંઘી જતા હોઈએ છીએ. તો આની અરુણિમા સિન્હા સાથે પણ આવું જ થયું. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, એ જોકા ખાઈ રહી છે. માય આઈઝ વેર ક્લોઝડ, મારી આંખો કે છે બંધ થઈ ગઈ છે. એટલે અહીંયા ધીમે ધીમે એની આંખો બંધ થઈ રહી છે. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવે. ઘણી વાર શું આપણી આંખો બંધ હોય પણ આપણને બધી ખબર પડે, આપણું માઇન્ડ એક્ટિવ હોય કે અવાજ આવી રહ્યો છે, કોઈ બોલી રહ્યું છે, ટ્રેન ચાલી રહી છે, આ બધું આપણને ખબર હોય પણ સબકોન્શિયસ માઇન્ડ હોય. તો શું કહે છે, માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવે. આઈ રિમેમ્બર, એને કંઈક યાદ આવે છે. સમવન સેઇંગ, કોઈ કહી રહ્યું હતું ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. અંદર અંદર કોઈક વાતો કરી રહ્યા છે મુસાફરો અને કહી રહ્યા છે કે હવે બરેલી આવવાની તૈયારી છે. આ બેન આ સાંભળી રહ્યા છે. આઈ વોઝ ઇન ડીપ થોટ, કે હું ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ, જ્યારે એને કંઈક અનુભવ કર્યો. શું અનુભવ કર્યો? અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન, એનો જે સોનાની ચેન છે એને કોઈ આંચકો મારવાનો પ્રયત્ન કરો, આમ ખેંચી લેવાનો પ્રયત્ન કરતો હોય. ચેન સ્નેચર, ગોલ્ડન જે ચેન છે એના સ્નેચર કોઈક છે, કંઈક ટગિંગ કરી રહ્યું છે, આંચકો મારી રહ્યું છે, એવો એનો અનુભવ થયો. અ ગર્લ સિક્સ સેન્સ, અહીંયા જે સ્ત્રી છે અથવા આમ કહી શકાય કોઠા સૂઝ અથવા આંતર સૂઝ, એને ખબર પડી, અથવા એ જે સિક્સ સેન્સ છે, છઠ્ઠી ઇન્દ્રિય, ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, એ એનો શ્રેષ્ઠ મિત્ર હોય છે કે છે. એટલે આંખો બંધ છે, ઊંઘમાં છે, છતાંય એને અહેસાસ થયો, એને ભાન થયું કે કંઈક ખોટું થઈ રહ્યું છે, ગોલ્ડન ચેન ને કોઈ ખેંચી રહ્યું છે. તો આ જે સિક્સ સેન્સ છે, છઠ્ઠી ઇન્દ્રિય જે છે એ કદાચ પરીક્ષામાં પૂછાય. ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. આ ખાસ આમ તો થોડુંક વિચિત્ર છે પણ સિક્સ યાદ ખાસ રાખીશું. સિક્સ સેન્સ એટલે છઠ્ઠી ઇન્દ્રિય. આપણે બધા પાસે લગભગ 5 ઇન્દ્રિયો છે જ, પણ સાથે સાથે છઠ્ઠી ઇન્દ્રિય એટલે કે આપણે કલ્પના કરી શકીએ, આપણે વિચારી શકીએ, આપણને ખ્યાલ આવી શકે કે આવું બની શકે છે, તો આને કહેવાય સિક્સ સેન્સ. આઈ ઇન્સ્ટિંક્ટિવલી, સહજપણે, ઓપન માય આઈઝ, એને પેલું જે ટગિંગ ઓફ ગોલ્ડન ચેન થયું એટલે એને આંખો ખોલી. એન્ડ સો, અને એને શું જોયું? 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, એની આજુબાજુમાં 4 કે 5 યુવાન માણસો એને જોયા. શું કરવા માટે માગે છે? પેલી ગોલ્ડન ચેન સ્નેચ કરવા માંગે છે, ચૂંટવી લેવા માંગે છે. ધેર ડ્રંકન લુક્સ, હવે આ લોકો કેવા લાગે છે? તો દારૂડિયા છે, ડ્રંકન છે, એડજેક્ટિવ છે, દારૂડિયા દેખાઈ રહ્યા છે. એન્ડ બિહેવિયર, અને એમનું જે વર્તણૂક છે, ગેમ એન ઇન્કલિંગ, પાછો ખ્યાલ આવ્યો. ઇન્કલિંગ એટલે થોડુંક ખબર પડી, મને ખ્યાલ આવે છે, શંકા જાય છે. ઓફ ધેર ઇન્ટેન્શન, એમનો જે ઈરાદો છે. શું ઈરાદો છે? પેલી ગોલ્ડન ચેન ખેંચી લેવાનો જે ઈરાદો છે એનું હવે આ બેનને ખ્યાલ આવી ગયો. એનું બિહેવિયર આ 4-5 જણાનું આ બેને જોયું છે. અને શું થયું? આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, અને તરત જ હું ફટાક દઈને એક જ ઝટકે ઊભી થઈ ગઈ. અને શાના માટે ઊભી થઈ ગયા છે? ટુ ટેલ ધેમ, એમને કહેવા માટે અથવા એમને બતાવી દેવા માટે that I had no intentions of parting with my chain, હું મારી ચેન, જે ગોલ્ડન ચેન છે એને છોડી દેવા માંગતી નથી. ટૂંકમાં હું અહીંયા મારી ગોલ્ડન ચેનને બચાવવા માટે સંઘર્ષ કરીશ, એવું આ વાક્યનો અર્થ કહી શકાય કે મારો ઈરાદો છે કે હું આ ચેન નહીં જવા દઉં. સો દે કેમ ટુગેધર એટ મી, પણ પેલા લૂંટારા કે એમ થોડા છોડી દે તો શું કહે છે? સો દે કેમ ટુગેધર એટ મી, બધા ભેગા થઈને હવે અરુણિમા સિન્હા પર હુમલો કરી રહ્યા છે.
અહીંયા આપણા દેશની એક કમનસીબી કહી શકાય એવું વાક્ય આપ્યું છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, જે ટ્રેનનો જે ડબ્બો છે કમ્પાર્ટમેન્ટ છે વોઝ ફૂલ, નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. શું કહે છે કે આખો ડબ્બો ફૂલ છે પણ મારી સાથે જે મુસાફરી કરી રહ્યા છે એમાંના એક પણ ઇન્ક્વાયરી અથવા કે પૂછપરછ ના કરી કે શું થઈ રહ્યું છે, વોટ વોઝ હેપનિંગ. ટ્રેનમાં કે બસમાં નાના મોટા ઝઘડા થાય તો ઘણી વાર શું બીજા પેસેન્જરને રસ જ ના હોય અથવા એ વિચારે જ નહીં અથવા એ પ્રયત્ન પણ ના કરે કે કોણ સાચું કોણ ખોટું. તો અહીંયા ટ્રેનમાં પણ આવું થયું અને આ કારણસર જ એને સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે 5 લૂંટારા હોય અને ટ્રેનનો આખો ડબ્બો ફૂલ હોય, એમાં 50, 60, 70 માણસો હોય અને છતાંય 5 માણસો એક ગર્લ અથવા એક છોકરી અથવા એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર પર આ રીતે હુમલો કરે અને એને કોઈ બચાવે નહીં, તો આપણા દેશની, આપણા રાજ્યોની અને આપણા ટૂંકમાં આપણી સંસ્કાર, આપણી સંસ્કૃતિની આ એક પ્રકારની ઉણપ છે, ક્યાંક કંઈક ખૂટે છે. તો વોટ વોઝ હેપનિંગ, ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, અને ભૂલી જાઓ કે એમાંથી કોઈ મારી મદદ કરવા આવવાનું છે. ટૂંકમાં એને ખબર પડી ગઈ ડબ્બો ફૂલ છે, 5 જ માણસો છે, છતાંય કોઈ નથી આવતું, તો શું કહે છે કે હું બધું હવે મને એવું લાગે છે કે આઈ હેડ નો ઓપ્શન. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે કે મારે જાતે જ કરવું પડશે, જાતે જ મારે આ સંઘર્ષ કરવાનો છે. તો લખે છે આગળ કે આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, મારી પાસે કોઈ વિકલ્પ નથી, ડબ્બો ભલે ફૂલ છે પણ કોઈ નથી આવતું, તો હવે મારે જાતે મારી ગોલ્ડન ચેનને બચાવવાની છે. તો શું કહે છે, આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, પછી મારે જ બચાવવાનો, મારે જ હુમલો કરવાનો છે, મારે એમની સાથે સંઘર્ષ કરવાનો છે. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, જે મારી શક્તિનો તાગ મેળવવા માંગતો હતો. લૂંટારા પણ એક પ્રયત્ન કરી રહ્યા છે કે કદાચ માની જાય અને ગોલ્ડન ચેન આપી દે. તો એક યુથ જે છે, યુવાન છે, એ ટ્રાઇંગ કરી રહ્યો છે કે સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક, પણ અરુણામેશન શું કરે છે, એને ધક્કો મારે છે અને પુશ કરી નાખે છે. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, મેં બીજા થોડા લોકોને પણ, એટલે કે બીજા જે 4-5 હતા એમને પણ લાત મારી છે. એન એક્સેપ્શનલ, જે અપવાદરૂપ કહી શકાય એવી બેટલ, એટલે કે લડાઈ, જે ઝઘડો છે ટ્રેનની અંદર થયો, કે છે એન એક્સેપ્શનલ બેટલ had begun inside the train on the move, ટ્રેન ચાલી રહી છે, on the move છે, અને ટ્રેનની અંદર inside had begun, સ્ટાર્ટ થઈ ગયું છે, શું થાય, ચાલુ થયું છે, an exceptional battle, એક અપવાદરૂપ ઝઘડો, એક યુદ્ધ, નાનું ઝઘડો. the wolves, જે વરુ છે એટલે કે જે લૂંટારા છે, made another attempt, એ લોકોએ બીજો પ્રયત્ન કર્યો, to snatch my chain, મારી ચેન ઝૂંટવી લેવાનો એક બીજો પ્રયત્ન કર્યો. still I resisted, પણ છતાંય મેં પ્રતિકાર કર્યો. until one of them, driven by frenzy, અહીંયા જે ગાંડો થઈ ગયો, પેલો પીધા પછી શું એને કઈ કંટ્રોલ ના રહે, તો શું કહે છે, one of them, driven by frenzy, gave me an extra hard kick, એમાંના એક જણે, એક પુરુષે એક્સ્ટ્રા હાર્ડ, ખૂબ જ તાકાતથી લાત મારી. કોને, અરુણસિંહને. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, પુરુષનામાં જેટલી તાકાત હતી બધી જ તાકાત ભેગી કરીને અરુણિમા સિન્હાને એક લાત મારી. ઓફ બેલેન્સ, હવે શું થયું, સંતુલન ગુમાવી બેઠી, ઓફ બેલેન્સ. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, સમય જે લાત માર્યા પછી કંટ્રોલ કરીને ફરી પાછી યુદ્ધની સ્થિતિમાં આવી જવું, એ રિકવર થવું, પણ આ બેન એ ના કરી શકે. એટલે કહે છે કે ઓફ બેલેન્સ, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, આઈ લિટરલી ફ્લૂ, શું થયું છે કે હું ખરેખર ફ્લૂ આઉટ ઓફ ધ ટ્રેન, ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. આ એક જણે લાત મારી છે, બેલેન્સ ના થઈ શક્યું, કંટ્રોલ ના થઈ શક્યું, અને બેન અરુણિમા સિન્હા લિટરલી, ખરેખર, વાસ્તવિક રીતે ફ્લૂ આઉટ ઓફ ધ ટ્રેન, ટ્રેનમાંથી બહાર પડ્યા. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હાથમાં હજુ પણ પેલો મોબાઈલ ફોન એમની પાસે છે. આઈ વોઝ મિડ એર, હવામાં છે, એક ટ્રેનમાંથી બહાર પડ્યા અને હવામાં છે, અને શું થાય છે, વેન આઈ ફ્લૂ રાઇટ ઇનટુ અનધર ટ્રેન, અને બીજી જ ટ્રેન બાજુના પાટા પર આવતી હશે, એટલે કે એક ટ્રેનમાંથી ફેંકાયા અને બીજી ટ્રેન પસાર થઈ રહી છે. લખે છે ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક, બીજી ટ્રેન પસાર થઈ રહી છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન, શું થયું, એક ટ્રેનમાંથી નીકળ્યા, બહાર પડ્યા અને બીજી ટ્રેન સાથે અથડાયા અને પાછા એ ટ્રેન સાથે અથડાયા, ટૂંકમાં રિબાઉન્ડ થયા છે.
બાઉન્સ થાય ને એક જગ્યાએ પડે, ટપ્પો પડે બોલ અને ઉછળે, એમ અહીંયા એક ટ્રેનમાંથી બહાર નીકળ્યા, સામેની ટ્રેને અથડાયા અને પાછા આ ટ્રેન પર આવ્યા, એ રીતે રિબાઉન્ડ થયું છે. અને આના માટે ઇંગ્લિશમાં શબ્દ આપણને આપ્યો છે પિંગ પોંગ, એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે અહીંથી તહીં ફંગોળાવું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ, થોડીક ક્ષણો માટે આ ઘટના બની. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ, જે ગુરુત્વાકર્ષણ બળ છે, પુલ્ડ મી ડાઉન, પછી ગુરુત્વાકર્ષણ બળના લીધે નીચેની તરફ પડી ગયા છે, કે ખેંચાઈ ગયા. પુલ્ડ મી ડાઉન ડેસ્પાઇટ માય એફર્ટ્સ, મારા સંઘર્ષ અથવા પ્રયત્નો છતાં પણ, ડેસ્પાઇટ છે કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન. માય લેફ્ટ લેગ, આપણે ખાસ યાદ રાખીશું, માય લેફ્ટ લેગ એટલે કે અરુણિમા સિન્હાનો ડાબો પગ ફેલ ઓન ધ ટ્રેક, પડી ગયો. ક્યાં પડી ગયો? ટ્રેક પર પડી ગયો, એટલે કે ટૂંકમાં એનો ડાબો પગ કપાઈ ગયો. એને ડાબા પગ કપાઈ જવાનો જે અવાજ છે એ પણ આપણને આપ્યો છે ગચ. That was the sound of my leg getting chopped. મારા પગના કપાઈ જવાનો અવાજ અહીંયા લખ્યો છે ગચ. There was no one to hear my intense scream. અહીંયા જે મારી ચીસો છે, ઇન્ટેન્સ એટલે ખૂબ જ અહીંયા દુઃખની, પીડાની, જોરદાર, પ્રબળ જે ચીસો છે. There was no one to hear, કોઈ સાંભળવા નથી. ઘણીવાર શું ટ્રેનનો ટ્રેક છે, નોર્મલ આપણને ખબર છે કે એક સ્ટેશન અને બીજા સ્ટેશન વચ્ચે ઘણીવાર એવું બને કે ત્યાં નિર્જન વિસ્તાર હોય, કોઈ ત્યાં રહેતું ના હોય, કોઈ મળે નહીં, તો આવા કોઈ જગ્યાએ આ બેન પડ્યા છે અને ઇન્ટેન્સ સ્ક્રીમિંગ કરી રહ્યા છે, ચીસો પાડી રહ્યા છે, પણ કોઈ સાંભળનાર નથી. આઈ લે મોશનલેસ, અહીંયા હલ્યા ચલ્યા વગર પડી રહ્યા ફોર અ વાઇલ, થોડી ક્ષણ માટે. હવે પગ કપાઈ ગયો છે, આપણને ખબર પડે છે કે ખૂબ જ મોટો અકસ્માત છે, એટલે કદાચ હવે એક રીતે કહી શકાય કે કોન્શિયસનેસ, સભાનતા આવવી હવે થોડું મુશ્કેલ કામ છે. તો કે છે કે આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ, થોડી ક્ષણ માટે તો કે છે હું હલ્યા ચલ્યા વગર પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન, જે ટ્રેનની પાછળ લાલ લાઇટ છે એ હું કે જોઈ રહ્યો છું, વોચિંગ કરી રહ્યો છું. અનટિલ ઇટ ડીમ્ડ, પણ ટ્રેન તો પસાર થઈ રહી છે તો એ ધીમે ધીમે ડીમ થતી જાય છે, ઝાંખી થતી જાય છે. એન્ડ ફેડેડ ઇનટુ ડાર્કનેસ, પછી નિસ્તેજ થઈ ગઈ. ટૂંકમાં હવે ટ્રેન જતી રહી છે જે બીજી હતી, અને એની લાલ લાઇટ પણ હવે ડીમ થઈ ગઈ, બધી જતું રહ્યું. અને ધેન આઈ ફેન્ટેડ, પછી અરુણિમા સિન્હા બેભાન અવસ્થામાં આવી ગઈ. સીન 1 ની વાત કરી રહ્યા છીએ આપણે. ખૂબ જ સારો સીન છે, અદ્ભુત સીન છે, કે જેમાં ઘણી બધી વાસ્તવિકતાની એને વાત કરી છે. નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હોવા છતાં ટ્રેનમાં મુસાફરી કરવી પડી, કદાચ એ પણ આપણે એક સંજોગ છે. આજે તો નોર્મલ એના માટે સ્પેશિયલ પ્લેનો છે, પણ ટૂંકમાં એ પરિસ્થિતિ હતી કે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. પછી વાસ્તવિકતા આપણા દેશની છે કે ટ્રેનમાં આજે પણ, એટલે કે એ સમયમાં પણ ચોરી અને લૂંટફાટ થતી હતી. આ પણ વાસ્તવિકતા આ અરુણિમા સિન્હાએ કરી. સાથે સાથે જે આપણા દેશની જે આપણે કીધું કે સંસ્કૃતિની ઝાંખફ લાગે એવી એક ઘટના કે જેમાં 5 કે 4-5 જ લૂંટારા હોય અને આખી ટ્રેનનો ડબ્બો ફેક હોય, છતાં કોઈ મદદ કરવા ના આવે, એક સ્ત્રીને કોઈ મદદ કરવા ના આવે, આ એક પણ છે. એટલે ઘણી બધી આપણા દેશની થોડીક સમસ્યાઓનું પણ અરુણિમા સિન્હાએ વર્ણન કર્યું છે. સાથે જ સ્ત્રીઓને એક પ્રેરણા પણ મળે છે કે ટ્રેનમાં જ્યારે પણ આવી ઘટનાઓ બને અથવા જે પણ ઘટનાઓ બને ત્યારે સત્વરે પ્રતિકાર કરવો જોઈએ. સીન નંબર 2 એટલે કે દ્રશ્ય નંબર 2 અથવા એક પ્રસંગ છે જેનો આજે અભ્યાસ કરીશું. તો આપણને ખબર છે એ પ્રમાણે અરુણિમા સિન્હા અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર when she was traveling on a train. અહીંયા શું થયું? some thugs tried to snatch her golden chain. અહીંયા થોડીક બેટલ થઈ, થોડીક લડાઈ થઈ અને એક દારૂડિયાએ, ડ્રંકન મેને એને હાર્ડ કિક મારી અને એના કારણે નીચે પડ્યા અને એમનો જે ડાબો પગ છે એ કોઈ ટ્રેનના વ્હીલ નીચે આવીને કપાઈ ગયો. ત્યારબાદનો આ પ્રસંગ છે. શું કહે છે? I was admitted to AIIMS. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આનો ફૂલ ફોર્મ પૂછાય તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, AIIMS. અને ક્યાં સ્થિત છે? વેર ઇઝ ઇટ ઇઝ સિચ્યુએટેડ? તો ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન દિલ્હી. અને ક્યારે એડમિટ કરવામાં આવે એની વાત કરે છે. ઓન ધ ઇન્ટરવેન્શન, દખલગીરી ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર. નોર્મલ છે કે એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હોવાના કારણે
અને ટ્રેનમાં આ રીતે જ્યારે અકસ્માત થયો ત્યારે પ્રાઇમ મિનિસ્ટરે દખલગીરી કરી અને ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ પ્રાઇમ મિનિસ્ટર શી વોઝ એડમિટેડ ટુ AIIMS દિલ્હી. આગળ જવા દઈએ. ધ યુનિયન ગવર્મેન્ટ, જે કેન્દ્ર સરકાર છે, વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ, જે સંપૂર્ણ ખર્ચો થવાનો છે આ બેનના મેડિકલ એક્સપેન્સીસ પાછળ, એનો શું છે? વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અરુણિમા સિન્હાના તમામ મેડિકલ ખર્ચા કેન્દ્ર સરકાર ભોગવશે એવી અહીંયા વાત છે. સૂન, તરત જ AIIMS began issuing daily medical bulletins. અહીંયા શું થયું છે કે TRP શોર્ટ થઈ ગઈ, વધી ગઈ છે અચાનક આ બેનની. અને AIIMS એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસે ડેઇલી મેડિકલ બુલેટિન એટલે સમાચાર બહાર પાડવાનું ચાલુ કર્યું છે. ટૂંકમાં એમની તબિયત કેવી છે, સારી છે, શું તકલીફ છે, આ તે ઓન માય સ્ટેટસ એટલે કે અરુણિમા સિન્હાનું જે પણ સ્ટેટસ છે, એમનું મેડિકલ સ્ટેટસ છે, એના રિલેટેડ મેડિકલ બુલેટિન્સ ડેલી ઇસ્યુ કરે છે. કોણ કરે છે? AIIMS. આઈ વોઝ ટોલ્ડ, અને કહેવામાં આવ્યું. અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લેંગ્વેજ ફંક્શન છે, પેસિવ કન્સ્ટ્રક્શન. આઈ વોઝ ટોલ્ડ એટલે કે મને કહેવામાં આવ્યું. વોઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે, વોઝ ટોલ્ડ. ધેટ, મને કહેવામાં આવ્યું ધેટ યંગ પીપલ, અહીંયા જે યુવાન માણસો છે એટલે કે યુવાધન, ઓટો રિક્ષા ડ્રાઈવર્સ, જે ઓટો ડ્રાઈવર્સ છે, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, અને જે નાના મોટા વેપારીઓ છે, વેર કેરિંગ આઉટ, એ લોકો આપણને ખબર છે આવા પ્રસંગ બને ત્યારે મીણબત્તીઓ લઈને નીકળી પડતા હોય છે, એ પ્રોટેસ્ટ કરતા હોય છે. તો લખે છે રોડ સાઇડ વેન્ડર્સ કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ ટુ ગાલ્વેનાઇઝ. ગેલ્વેનાઇઝ એટલે સમર્થન આપવું. કોને સમર્થન આપે છે? આ અરુણિમા સિન્હાને. ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ પ્રે ફોર માય રિકવરી. અને આ બધા લોકો અરુણિમા સિન્હાની રિકવરી માટે, એની તબિયત સારી થાય એ માટે પ્રે કરે છે, એટલે કે પ્રાર્થના કરે છે ભગવાનને. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, સૌથી સારી અને અત્યાધુનિક લેટેસ્ટ ટેકનોલોજીની સહાયથી, વિથ ધ હેલ્પ, ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, અને જે ટ્રીટમેન્ટ થઈ રહી છે, એમની જે સારવાર થઈ રહી છે, એમાં સારી એવી પ્રતિક્રિયા આપવાનું સ્ટાર્ટ થયું. ટૂંકમાં એમની તબિયત સુધરતી જાય છે. હવે વન મોર્નિંગ, હવે આ રીતે એમની તબિયત સારી થઈ ગઈ છે. પછી એક પ્રસંગ યાદ કરાવે છે કે વન મોર્નિંગ, એક સવારની વાત છે, માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ, એમની બેન છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, કદાચ પરીક્ષામાં પૂછાય તો અરુણિમા સિન્હાની બેનનું નામ છે લક્ષ્મી, અને એમના હસબન્ડ એટલે કે બ્રધર ઇન લો, અરુણિમા સિન્હાના બ્રધર ઇન લો બને એવી કહી શકાય, જીજાજી સાહિબ નામ આપ્યું છે. સડનલી આસ્ક્ડ મી, એમને એકવાર એમને પૂછ્યું, અરુણિમા સિન્હાને પૂછ્યું, શું પૂછ્યું? એવરેસ્ટ ચડોગી. એક ટોન્ટ કહી શકાય, અથવા એક પ્રકારે જિજ્ઞાસા મળે, અથવા એમને કંઈક જીવનમાં કરવા માટે એમના જે જીજાજી છે એમને બનેવી છે, એક પ્રશ્ન પૂછે છે, એવરેસ્ટ ચડોગી. હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન. હવે આ પ્રશ્ન કેમ થયો? તો એમણે કંઈક વાંચ્યું, ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર, કંઈક વાંચ્યું છે ન્યૂઝપેપરમાં. શું છે મુદ્દો? આ રીતે છે કે નો ફિમેલ એમ્પ્યુટી, એમ્પ્યુટી એટલે અપંગ, કોઈ અપંગ સ્ત્રી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, અપંગ સ્ત્રી માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય એવી કોઈ ઘટના બની નથી. એટલે જો અરુણિમા સિન્હા આ કામ કરી બતાવે તો એક રેકોર્ડ બની જાય. એટલે આ રીતે એમણે વાત કરી કે એવરેસ્ટ ચડોગી. આઈ વોઝન્ટ એમ્યુઝ, આ બેન કંઈ એટલા બધા ખુશ થયા નહીં, કારણ કે એક તો એમનો પગ હમણાં જ કપાઈ ગયો છે, અને કદાચ માઉન્ટ એવરેસ્ટ સર કરવો બહુ મુશ્કેલ છે એવું કદાચ અરુણિમા સિન્હાને પણ સ્ટાર્ટિંગમાં લાગ્યું હશે. તો આઈ વોઝ નોટ એમ્યુઝ, હું કંઈક બહુ ખુશ થઈ નહીં. અને શું કહે છે? આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં હમણાં જ મારો પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. પણ આગળ પછી શું થયું? આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, પણ પોતાની જાત સાથે પછી મેં વાત ચાલુ કરી, એટલે કે થોડુંક વિચાર્યું, મંથન કર્યું. અને શું કહે છે? ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, એક પ્રયત્ન કરી જોવું કે છે, અને જો હું સફળ થઈ જાઉં, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. કહે છે હું પ્રથમ એવી અપંગ સ્ત્રી બની જઈશ કે જેની પાસે આ રેકોર્ડ હશે. શું? માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ બની જશે કે અમારી પાસે.
એવો વિચાર આવ્યો અને અરુણિમા સિન્હાને પછી શું થયું? I thought about it for some time. થોડોક સમય મેં આના વિશે વિચાર્યું એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહેબ, અને પછી મેં આ માહિતી ઇન્ફોર્મેશન જે છે એ શેર કરી, કન્વે કરી, આપી અથવા જણાવ્યું તો સાહેબ માય વિલિંગનેસ એટલે કે ઈચ્છા શક્તિ ટુ ટેક અપ ધ ચેલેન્જ, આ જે પડકાર છે ઝીલી લેવાની મેં ઈચ્છા દર્શાવી અને શું કીધું? ઠીક હે હમ કરેંગે. કદાચ પરીક્ષામાં રાઇટ સમ ઓફ ધ વર્ડ્સ ઓર સમ ઓફ ધ સેન્ટેન્સીસ from Hindi language that are used in this text. અથવા એમ કહી શકાય કે આપણને જે પણ પેરેગ્રાફ આપ્યો છે ત્યાં હિન્દીના કેટલાક શબ્દો યુઝ થયા છે તો એ લખો. આવો કંઈક પ્રશ્ન પૂછાય તો ખાસ આપણે યાદ રાખીશું. એવરેજ ચડોગી છે, ઠીક હે હમ કરેંગે, આ પ્રકારના પ્રશ્નો છે, શબ્દો છે. ઠીક હે હમ કરેંગે. આઈ સેડ, મેં કહ્યું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ. હવે મારી પાસે કંઈક છે જીવનમાં, કોઈ ધ્યેય છે કે છે. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. એક સપનું છે, કોઈ નિશ્ચિત કામ કરવા માટેનું અહીંયા હવે સપનું છે. અત્યાર સુધી નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતી પણ લેફ્ટ લેગ એનો ચોપડ થઈ ગયો, કટ થઈ ગયો. હવે શું કરીશું? તો એક નવો રસ્તો મળ્યો છે અને નવો રસ્તો છે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો, અને એ પણ એક ફિમેલ એમ્પ્યુટી તરીકે એક આર્ટિફિશિયલ લેગ સાથે. તો આગળ જોઈશું શું કરે છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આ એક સરળ કામ નથી કે છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, ભવિષ્યની વાત કરે અથવા એમ કહી શકાય કે મુશ્કેલ કામ સાબિત થઈ શકે છે. બટ પણ થ્રુ આઉટ માય લાઈફ, મારા સમગ્ર જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી, કંઈ પણ મને સરળતાથી મળ્યું નથી. ટૂંકમાં જે પણ જીવનમાં આપણને બધાને મળે છે એ પણ ડિફિકલ્ટીથી મળે છે, થોડીક મહેનત કરવાથી જ મળે છે, કંઈ પણ ઇઝીલી મળતું નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. અને એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર જાણે કે એક્સપાયર થઈ ગયો, મૃત્યુ પામ્યું, અને એક માઉન્ટેનિયર, એક પર્વતારોહક તરીકે એક નવો જન્મ થયો, એવું અહીંયા વાક્ય છે. આઈ ફેલ્ટ લાઈક, શું કહે છે? આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. હવે શું કરે છે? આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ, રાહ જોઈ રહી છે, ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ, જે કૃત્રિમ પગ, હાથ કે પગ, અહીંયા પગની વાત છે તો પગ છે એ આવે એની રાહ જોઈ રહી છે. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, જ્યારે એમની પાસે મળી ગયો, એમને મળ્યો, પહોંચ્યો. આઈ વોઝ ઓવરજોયડ, હું ખૂબ જ ખુશ થઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. હવે અરુણિમા સિન્હા કદાચ રેગ્યુલર યુઝ કરી હશે તો પહેરી રાખ્યા હશે, પછી એને શું કહે છે કે ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ, એને અનુભવ થતો ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, જાણે કે સાચો ક્લોઝ પગ હોય એવો એને અનુભવ થવા લાગ્યો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને ભાગ્યે જ કોઈ ફેરફાર દેખાતો. ટૂંકમાં શી વોઝ ઇન લવ વિથ હર, લખ્યું છે આગળ વાક્ય કે આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. આજે નવું કંઈક છે, એટલે કે નવો પગ સ્ટ્રેન્જર જે છે એના પ્રેમમાં પડી ગઈ છે, અને આ કારણસર ઓરિજિનલ જે રાઇટ લેગ છે અને આર્ટિફિશિયલ લેફ્ટ લેગ વચ્ચે એને કોઈ ફેરફાર દેખાતો નથી. પરીક્ષામાં પૂછાય, કદાચ એવું પૂછાય કે વોટ ઇઝ સ્ટ્રેન્જર. આ ટેક્સ્ટમાં અથવા આપણા જે આપણને પેરેગ્રાફ આપ્યો છે એમાં આ સ્ટ્રેન્જર એટલે શું, શાની વાત છે, શાનો સંદર્ભ છે? તો ધ સ્ટ્રેન્જર ઇઝ ધ લેફ્ટ આર્ટિફિશિયલ લેગ ઓફ અરુણિમા સિન્હા whom I was wedded for life. અહીંયા વેડેડ એટલે અહીંયા એક પ્રકારે જોડાઈ જવું, મેરેજ કરવા, પણ અહીંયા જોડાઈ જવું અને સમગ્ર જીવન દરમિયાન ફોર લાઈફ. અહીંયા આપણને ખબર છે લેફ્ટ લેગ ચોપ થઈ ગયો છે, હવે આખી જિંદગી માટે આ આર્ટિફિશિયલ લેફ્ટ લેગ જ એના જીવનનો અભિન્ન અંગ બની જવાનું છે. એટલે કહે છે આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. આઈ હેડ સેટ માય આઈઝ, મેં મારી આંખો ક્યાં ઘડાઈ અથવા મેં ક્યાં ધ્યાન ફોકસ કર્યું. ઓન અ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. અને કહે છે કે મારે હવે તૈયાર થઈ જવાનું છે, મારી પાસે હવે જે છે સ્ટ્રેન્જર એટલે કે આર્ટિફિશિયલ લેગ છે, તો મારે એની સાથે તૈયારી કરવાની છે, બહાના નથી. જુઓ, ખાસ એ પણ જોવાનું છે, ઘણીવાર આપણી પાસે અભ્યાસ કરવા માટે કંઈ ગાઈડ ના હોય, અપેક્ષિત ના હોય, અથવા ચાલીને જવું પડતું હોય, સાયકલ ના હોય, તો આપણે બહાના કાઢતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે અરુણિમા સિન્હાનો લેફ્ટ લેગ નથી, આર્ટિફિશિયલ પગ છે, છતાંય શું કહે છે? આઈ નીડેડ, કહે છે કે આઈ નીડેડ ટુ પ્રિપેર
માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. મારે હવે આ આર્ટિફિશિયલ અથવા સ્ટ્રેન્જર પગથી જ કામ ચલાવવાનું છે અને એના માટે તૈયાર પણ થઈ ગઈ છે. સીન 3. ઓન 28th February 2012, 28મી ફેબ્રુઆરી 2012નો પ્રસંગ છે. ઓલમોસ્ટ અ યર લેટર, લગભગ 1 વર્ષ પછીનો આ સમયગાળો છે. આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. જે સ્પીડિંગ ટ્રેનમાંથી જે થોડા ઠગ્સ દ્વારા, ચોર દ્વારા, લૂંટારાઓ દ્વારા જેમને કિક મારીને બહાર ફેંકી દેવામાં આવે એના લગભગ 1 વર્ષ પછીનો આ પ્રસંગ છે. આઈ સેટ આઉટ, ચાલી નીકળ્યા છે અથવા સ્ટાર્ટ કર્યું છે ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રીપાલ નિયર ઉત્તરકાશી. અહીંયા એક ટ્રેનિંગ જે આપણને ખબર છે એમ એના સિસ્ટર ઇન લો સાહિબ દ્વારા જે એને પ્રેરણા આપવામાં આવી કે એવરેસ્ટ ચડોગી, ત્યારબાદ એ પર્વતારોહક માટે ટ્રેનિંગ માટે જઈ રહ્યા છે અને એની જે ટ્રેનિંગ છે ક્યાં કોની પાસેથી લેવાના છે તો ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે સેટઅપ બાય બચેન્દ્રીપાલ અને ક્યાં છે તો ઇટ ઇઝ સિચ્યુએટેડ નિયર ઉત્તર કાશી, ત્યાં જઈ રહ્યા છે. આગળ જોઈએ. આઈ કોલ્ડ અપ, હવે ત્યાં પહોંચ્યા પછી આઈ કોલ્ડ અપ બચેન્દ્રીપાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. ઉત્તરકાશી અમે પહોંચી ગયા છે એવું જણાવવા માટે આ બચેન્દ્રીપાલને ફોન કરે છે અરુણિમા સિન્હા. શી વોઝ સરપ્રાઇઝડ, જે બચેન્દ્રીપાલ છે એ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, જેટલી ઝડપથી અરુણિમા સિન્હા આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે પહોંચ્યા છે એ જાણીને કદાચ એમ કહી શકાય કે બચેન્દ્રીપાલને ખૂબ જ આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ, એના પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. એક રીતે કહી શકાય કે એક વ્યક્તિ કે જેનો લેફ્ટ લેગ આર્ટિફિશિયલ છે અથવા હજુ તો વર્ષ પહેલાં જ ચોપડો થઈ ગયો છે, કપાઈ ગયો છે, છતાંય પર્વતારોહકની ટ્રેનિંગ માટે જ્યારે હાજર થયા છે ત્યારે બચેન્દ્રીપાલ દ્વારા એમને કદાચ પ્રેરણાના શબ્દો, વાક્યો કહેવામાં આવ્યા હશે અને એના કારણે લખ્યું છે એ પ્રમાણે વાક્ય ખૂબ જ મસ્ત સુંદર લખ્યું છે કે આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. અરુણિમા સિન્હાનો જે આત્મવિશ્વાસ છે એ અત્યંત વધી ગયો. બચેન્દ્રીપાલ ઓલવેઝ ઇઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. આ બચેન્દ્રીપાલ એક પ્રકારે કહી શકાય પ્રેરણાનો સ્ત્રોત છે અરુણિમા સિન્હા માટે અને ઓલવેઝ હંમેશા શું કરે છે ફ્રેશ કોન્ફિડન્સ જે છે એ પંપ કરે છે એમનામાં, એટલે કે પૂરે છે, એમને પ્રેરણા આપતા રહે છે. ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અરુણિમા શું કહે છે? અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ. જે બાકીના છે એના કરતાં તું ઘણી જ આગળ છે, ઘણી આગળ પડતી છે અથવા ઘણી અલગ છે. ધીઝ પીપલ, જે આ લોકો છે, સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. આ લોકો એક રીતે કહી શકાય કે અપંગ છે, એ લોકો મેન્ટલી હેન્ડીકેપ છે. યુ આર ફિઝિકલી હેન્ડીકેપ બટ દે આર મેન્ટલી હેન્ડીકેપ. ઘણીવાર શું હોય કે કેપેસિટી હોય પણ વ્યક્તિ જાતે જ એ ક્રિયા કરવા માટે એક્ટિવ ના થાય, આળસુ બની બેસી રહે, એટલે એ લોકો માટે અહીંયા શબ્દ વાપર્યો છે હેન્ડીકેપ. દે આર હેન્ડીકેપ નોટ યુ. એટલે કે એ રીતે કહી શકાય કે કોન્ફિડન્સ પમ્પિંગ થઈ રહ્યું છે બચેન્દ્રીપાલ દ્વારા અરુણિમા સિન્હામાં કે ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા પર વિશ્વાસ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, અહીંયા જે એવરેસ્ટ એટલે કે પર્વતારોહણની જે ટ્રેનિંગ છે એના માટે આગળ વધવાનું છે એના પહેલાં એક સાહસ યાત્રા તારે કરવાની છે અથવા એક પ્રકારે તારી જાતને સાબિત કરવાની છે અને એના માટે એક પગલું આપણને આપેલું છે, લખ્યું છે બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને સાબિત કરવી પડશે, કહેશે ભવિષ્યકાળ છે, સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. અહીંયા લદ્દાખનો ની એક માઉન્ટેન છે જેનું નામ છે ચામસર કાંગડી અને લગભગ એની જે હાઇટ આપણને આપી છે 21,798 ફીટ, એને જો તું પાર કરી બતાવે તો એ એક રીતે કહી શકાય શું કહે છે યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો પછી એવરેસ્ટ સર કરવામાં તને લગભગ કોઈ સમસ્યા આવશે નહીં અથવા તને કોઈ રોકી નહીં શકે. એટલે એક રીતે પ્રેક્ટિસ છે, રિહર્સલ છે ચામસર કાંગડી દ્વારા. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપિડિશન. અહીંયા જે છે આ સાહસ યાત્રા જે છે એ કે મેં સફળતાપૂર્વક પાર પાડી. બાય ધ ટાઈમ, આ સમય દરમિયાન
વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, અને જેમ નોર્મલ પર્વતારોહક છે ઉપર ચડતા હોય ત્યારે ક્યાંક એમને આરામ કરવા માટે એક બેઝ કેમ્પ છે, અને એની જે હાઇટ છે ક્યાં છે, સિચ્યુએટેડ એટ 18,000 ફીટ. જ્યારે આપણી અરુણિમા સિન્હા આ 18,000 ફીટની બેઝ કેમ્પ પર પહોંચ્યા ત્યારે શું થયું છે, 16 ઓફ ધ 19 મેમ્બર ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે કે 16 મેમ્બર રિટાયર થઈ ગયા છે. 19 મેમ્બરમાંથી 16 એટલે કે ઓલમોસ્ટ 80 to 90% મેમ્બર્સ જે છે એ તો રિટાયર થઈ ગયા છે. બચેન્દ્રીપાલ ગ્રેટેડ મી એટ ધ બેઝ કેમ્પ. આ બચેન્દ્રીપાલ જે બેઝ કેમ્પ પર છે ત્યાં એમનું સ્વાગત કરે છે, અને એમના શબ્દો જે છે મેરી શેરની, ખૂબ જ અદ્ભુત શબ્દો છે અને પ્રેરણાદાયક શબ્દો છે. એક રીતે કહી શકાય કે શી વોઝ પમ્પિંગ ફ્રેશ કોન્ફિડન્સ ઇન અરુણિમા સિન્હા. આગળ જવા દઈએ. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રાસ. આ શબ્દો બોલીને એમને બચેન્દ્રીપાલ અરુણિમા સિન્હાને ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ અનાઉન્સ્ડ, અને સાંજે જ બચેન્દ્રીપાલે કંઈક જાહેરાત કરી, ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને બચેન્દ્રીપાલે કહી દીધું કે અરુણિમા સિન્હા, યુ આર રેડી ફોર એવરેસ્ટ. શી ઓલ્સો એશ્યોર્ડ, અને ખાતરી પણ આપી, મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. અને સાથે એ પણ કીધું કે અરુણિમા સિન્હાના જે સ્પોન્સરિંગ છે, એટલે કે પૈસા આર્થિક જે મદદ માટે ટાટા સ્ટીલને પણ એ બેન બચેન્દ્રી પર વાત કરશે, અને એ રીતે એને મદદ મળશે, અને એ રીતે એમનું જે સ્વપ્ન છે એવરેસ્ટ સર કરવાનું એ પણ સાકાર કરવામાં બચેન્દ્રીપાલ અરુણિમા સિન્હાને મદદ કરશે. સીન નંબર 4 આપણે જોઈ રહ્યા છીએ. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013. અહીંયા યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, અરુણિમા સિન્હા બેઝ કેમ્પ પર કઈ તારીખે પહોંચી તો એની વાત કરી છે 11th એપ્રિલ 2013 છે. એક્ઝેક્ટલી આફ્ટર 2 years had passed since I was thrown out of the moving train. એક રીતે કહી શકાય કે લગભગ 2 વર્ષનો સમયગાળો પૂરો થયો છે જ્યારે એમને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા, અને લેફ્ટ લેગ આપણને ખબર છે એ પ્રમાણે એમનો ચોપ્ડ થઈ ગયો, કટ થઈ ગયો, અને ત્યારબાદના 2 વર્ષના અથાગ પ્રયત્ન બાદ આજે આપણે તારીખ લખી છે એ પ્રમાણે 11th એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચી ગયા છે. એટ ધ કેમ્પ નો બડી સીમ્ડ ટુ નો. આ જે કેમ્પ પર પહોંચ્યા ત્યાં બાકીના માણસોની થોડીક વાત કરે છે કે એટ ધ બેઝ કેમ્પ નો બડી સીમ્ડ ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. અહીંયા અરુણિમા સિન્હાનો જે ડાબો પગ છે એ આર્ટિફિશિયલ છે, કૃત્રિમ છે, એવી જાણ ત્યાં બેઝ કેમ્પ પર એમની સાથે પર્વતારોહક જે છે એમાંથી કોઈને ખબર નથી એવું આ જણાવી રહ્યા છે. નોર્મલ અહીંયા આપણને ઘણું બધું શીખવા મળે છે કે આટલી મોટી સમસ્યા હોવા છતાં આ એવરેસ્ટ એક્સપિડિશનમાં પણ એમણે અન્યને એ વાત જણાવી નથી કે આઈ એમ અ હેન્ડીકેપ. ટૂંકમાં એમને બેનિફિટ લેવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. આપણે જીવનમાં ધ્યાન રાખવાનું છે, ઘણીવાર નાની મોટી સમસ્યા હોય છે, આપણે એ સમસ્યાને ઉજાગર કરીને એક્સ્ટ્રા બેનિફિટ લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો અહીંયા અરુણિમા સિન્હાના આ જીવનના આ પ્રસંગ પરથી આપણે એ પણ શીખવાનું છે કે એમણે આર્ટિફિશિયલ લેક હોવા છતાં કોઈને એ બાબતની જાણ પણ કરી નથી. વન ડે વાઇલ રિટર્નિંગ, અને જ્યારે એક વખતે જ્યારે પાછા ફરી રહ્યા છે, એક દિવસની વાત કરે છે, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. અહીંયા જ્યારે બેઝ કેમ્પ અને આજુબાજુમાં જ્યાં પણ એ એક્સપિડિશન કરી રહ્યા છે ત્યાં દરમિયાન એક દિવસ એ ક્યાંક પસાર થઈ રહ્યા છે ત્યારે લખે છે કે લેફ્ટ લેગ ગોટ વેટ, બરફ જે છે વિથ સ્નો, બરફથી ભીનો થઈ ગયો, પલળી ગયો. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ. ત્યાં જે સ્લીપરી છે, લપસણી જગ્યા છે, ત્યાં 1-2 વાર એ બેનના પગમાં જે આર્ટિફિશિયલ છે એ કારણે લપસાઈ ગયા, તો એના કારણે જે લેફ્ટ લેગ છે એ થોડોક વેટ થઈ ગયો, પણ ભીનો થઈ ગયો. અને નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. હવે ખબર કઈ રીતે પડી એની વાત કરે છે કે જે વખતે એમનો જે લેફ્ટ લેગ આર્ટિફિશિયલ લેગ ભીનો થઈ ગયો, વેટ થઈ ગયો, અને એના કારણે આગામી સવારે
સી લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એમને એ પગને છૂટો પાડ્યો અને સુકાવા માટે મૂક્યો છે લેફ્ટ લેગને ઇન ધ સન ટુ ડ્રાય. એટ દેટ ટાઈમ એ સમયે સમ ફોરેનર્સ રિયલાઇઝડ, જે વિદેશીઓ છે એમને જાણકારી મળી અથવા એમને ભાન થયું, ખબર પડી દેટ આઈ હેડ ઓનલી વન લેગ. એમને એ જાણકારી મળી કે અરુણિમાને જે છે એક જ પગ છે અને અન્ય જે પગ છે લેફ્ટ લેગ છે એ તો આર્ટિફિશિયલ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. અને એના પછી જે ટીઆરપી છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, અથવા એક પ્રકારે કહી શકાય કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ટુ મેઝર ધ પોપ્યુલારિટી ઓફ અ ટીવી પ્રોગ્રામ ઓફ અ પર્સન. અહીંયા આપણે અરુણિમા સિન્હાની વાત કરીએ તો એમની લોકપ્રિયતા અત્યંત વધી ગઈ એવો અર્થ છે અહીંયા. ટીઆરપી સોર્ડ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન, જે અંતિમ એમનું એક્સપિડિશન છે એટલે કે એવરેસ્ટની આગળની વાત કરે છે. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમાથા. સાગરમાથા અહીંયા આપણને પરીક્ષામાં પૂછાય. સિમિલર વર્ડ. હેડ ઓફ ધ સી. સાગરમાથા એટલે હેડ ઓફ ધ સી. ધ લોકલ નેમ, એક લોકલ નેમ છે ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. જે એવરેસ્ટનું ટોચ છે એના માટેનું એક લોકલ નામ છે, પ્રાદેશિક નામ છે સાગરમાથા. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. અહીંયા પરીક્ષામાં ઘણીવાર પૂછાય કે હુ વોઝ ધ માઉન્ટેન ગાઈડ ઓફ અરુણિમા સિન્હા. તો નીમા કાંચા નામના વ્યક્તિ છે અને હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. આ વ્યક્તિ નાઇસ લખે છે એ પ્રમાણે હી વોઝ અ નાઇસ મેન છે, નેપાલીઝ માણસ છે અને સાથે સાથે યુઝડ ટુ હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ છે ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. ક્યારેક અરુણિમા સિન્હાની ભૂલોના કારણે નિરાશ થતા હશે તો ક્યારેક ઠપકો પણ આપે છે, સ્કોલ્ડ પણ કરે છે. ધ લાસ્ટ ટ્રેક. હવે જે અંતિમ ટ્રેક છે કેડી છે ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. હવે આગળની જે ચડાઈ છે ચાલુ થઈ એમ કહે છે. ઇટ વોઝ વેરી ડેન્જરસ. આ ખૂબ જ જોખમકારક નેરો પાથ છે, સાંકડી ગલી છે. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એકવાર તો કે હું લપસાઈ પણ ગઈ અને પડી પણ ખરી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને જે ઓક્સિજન બોટલ હશે એમની પાસે એમાંથી ઓક્સિજન જે છે રનિંગ આઉટ એટલે કે ઓછો થઈ રહ્યો છે, પૂરો થઈ રહ્યો છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. અને આપણને ખબર છે એ પ્રમાણે જે આર્ટિફિશિયલ લેગ છે વારંવારના ઘર્ષણના કારણે કદાચ વધારે પેઇન થઈ રહ્યું છે એમને. તો આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. માય શેરપા, જે નેપાલીઝ મેન છે નીમા કાંચા અથવા જે ગાઈડ છે માઉન્ટેન ગાઈડ નેપાલીઝ માણસ છે, સેડ આઈ મસ્ટ ક્વિટ. મારે હવે આ છોડી દેવું જોઈએ. આપણને ખબર પડે છે એક આર્ટિફિશિયલ લેગ, પેનિંગ લેગ, સાથે સાથે રનિંગ જે ઓક્સિજન છે, ઓક્સિજન વોઝ રનિંગ આઉટ છે. આ બધા પ્રોબ્લેમ્સના લીધે એમની માય શેરપા એટલે કે એમના જે ગાઈડ છે સેડ શી મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું જાણું છું મારા માટે પાછો જવાનો કોઈ રસ્તો નથી. મીન્સ કે શી વોન્ટ્સ ટુ ગો અપ. એ કોઈ પણ ભોગે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માગે છે. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. એમને જે ગાઈડ છે એ વારંવાર દબાણ કરી રહ્યા છે, ઇન્સિસ્ટિંગ કરી રહ્યા છે, આગ્રહ કરી રહ્યા છે કે તમારે હવે પાછા જતું રહેવું જોઈએ, યુ શુડ રિટર્ન. પણ શું કહે છે અહીંયા એમનું જે વાક્ય છે એ જીવનમાં ઉતારવા લાયક છે કે આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. શું કહે છે કે મારી પાસે સમિટ પર પહોંચવા માટે, ટોચ પર પહોંચવા માટે પૂરતો ઓક્સિજન છે. એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. અને હું કહે છે આ જે દેશનો જે ઝંડો છે, ધ્વજ છે, એને હું ફરકાવીશ. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ. એના પછી શું થશે? ડઝન્ટ મેટર એનીમોર. ટૂંકમાં મારું ઓક્સિજન પૂરું થઈ જાય કે અન્ય કોઈ પણ વસ્તુ બને, કોઈ ઘટના બને, પણ હું મારા દેશનો ધ્વજ ફરકાયા પછી થવું હોય તે થાય. ટૂંકમાં ત્યાં સુધી સાહસ એની પાસે છે, એ કરી બતાવવાનો પ્રયત્ન છે, એ સંઘર્ષ છે એનો. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. પરીક્ષામાં પૂછાશે તો આ વાક્ય પણ યાદ રાખીશું કે આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કહે છે કોઈ તમને હરાઈ શકતું નથી જ્યાં સુધી તમે પોતાની જાતની હાર ન સ્વીકારી લો. કન્સીડ છે, કન્સીડ એટલે હાર સ્વીકારી લેવું. બરાબર, નિષ્ફળતાઓ તો ઘણી મળે છે પણ માણસ પોતે હાર સ્વીકારી લે તો એની હાર થાય છે. બાકી જ્યાં સુધી એ પ્રયત્ન કરે છે ત્યારે સફળતાનું
એટલે કે આશાનું કિરણ હંમેશા રહેલે છે. યસ ઓકેઝનલ ફેલ્યોર સાથે સાથે કહે છે કે પ્રાસંગિક નિષ્ફળતાઓ મળે વિલ ટેસ્ટ યુ, એ તમારી કસોટી કરવા માટે હોય છે, કે છે કસોટી કરશે. બટ કીપ ટ્રાઈંગ, પણ હંમેશા પ્રયત્ન કરતા રહો. ટૂંકમાં અહીંયા આપણને બધાને એક ઉપદેશ, એક પ્રેરણાના વાક્યો અહીંયા આપણને આપ્યા છે કે જ્યાં સુધી તમે પોતે હાર નથી માનતા ત્યાં સુધી તમારી હાર થતી નથી. અને શું કહે છે, સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, જે તકના દરવાજા છે, વિલ સર્ટેનલી ઓપન. ટૂંકમાં તમે જ્યાં સુધી સંઘર્ષ કરો છો ત્યાં સુધી સફળતાનો કોઈ ને કોઈ દરવાજો તમારા માટે ચોક્કસ ખુલવાનો છે. Then I could see him following me even as I continued to drag myself to the top. અને પછી કહે છે હું જોઈ રહ્યો છું કે માય શેરપા જે છે, ગાઈડ છે, એ પણ મારી પાછળ કન્ટિન્યુ કરી રહ્યા છે અને ટૂંકમાં મારી પાછળ આવી રહ્યા છે, ફોલો કરી રહ્યા છે. અને હું મારી જાતને આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, પોતાની જાતને ખેંચી રહ્યા છે, ડ્રેગ કરી રહ્યા છે. તો આપણને ખબર પડે છે ખૂબ જ થાકી ગયા હોવાના કારણે, એક જ પગ હોવાના કારણે ડ્રેગિંગ કરીને અમને ઉપર જવું પડે છે. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. અને આ ડ્રેગ વોક ડ્રેગ છે એટલે થોડું ચાલે પછી આમ પગને ઉઠાવવો પડે, તાકાતથી ડ્રેગિંગ કરવું પડે. તો ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન્ડ. અને અંતે આ સફળતાપૂર્વક પાર પડ્યું. એટલે કે અહીંયા ટૂંકમાં એમ કહી શકાય કે માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયા. અને ટોપની વાત કરે છે, ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. જે ઉપરનો માઉન્ટ એવરેસ્ટનો જે સાઇઝ છે, જે ટોપ છે, એની સાઇઝની વાત કરી છે, 20 by 20 આઈસ ટેબલ છે. I saw several flags of various countries fluttering proudly. અને મેં જોયું કે કેટલાક દેશોના જે ઝંડા છે, ધ્વજ છે, વેરિયસ કન્ટ્રીઝના, ફ્લટરિંગ પ્રાઉડલી, એ અહીંયા ફરકી રહ્યા છે, લહેરાઈ રહ્યા છે. I had lived this moment so many times. અહીંયા આ યાદગીરી છે એમને વારંવાર વાગોળી, અથવા એક પ્રકારે કહી શકાય કે એમના દિમાગમાં, એમના મનમાં અવિસ્મરણીય ઘટના બની ગઈ કે ક્યારેય નહીં ભૂલી શકે. ઇન માય માઇન્ડ દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ, અને મારે કહેવાની જરૂર પણ ના રહી, ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવડ, હવે હું છેવટે પહોંચી ગઈ છું. એક અદ્ભુત અનુભવ છે. 2-1 વર્ષની સંઘર્ષ, અથવા એના પહેલાં જે લેફ્ટ લેગ કટ થઈ ગયો, એના પછીનો જે સતત સંઘર્ષ છે, ત્યારબાદ જ્યારે સફળતા મળે છે ત્યારે કેવી અનુભૂતિ થાય છે એની અહીંયા વાત કરી છે. આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ અરાઇવડ. અને એનો સમય પણ આપ્યો છે, એટ 10:55 AM, 10:55 એટલે કે લગભગ 11 વાગે સવારની વાત છે. ઓન May 21st May 2030 આઈ વોઝ ઓન ટોપ ઓફ ધ વર્લ્ડ. અને તારીખ પણ આપી છે સમય સાથે કે 21 મે 2013, અને લગભગ કહી શકાય 10:55 કહે છે આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. દુનિયાના સૌથી ઊંચા શિખરે હું પહોંચી ગઈ હતી. આઈ ફેલ્ટ, અને આ વખતના એમના અનુભવોનું વર્ણન કરે છે. આઈ ફેલ્ટ લાઇક ડાન્સિંગ. એક જ સાથે કેટલીક બધી લાગણીઓનો જે કેલિડોસ્કોપ છે, એટલે કે ઇમોશન્સ અહીંયા સંગૃહિત થઈ ગઈ છે, એક પ્રકારે એનું મિશ્રણ થયું છે, અને એની વાત કરે છે. આઈ ફેલ્ટ ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે મને ડાન્સ કરવાની ઈચ્છા થાય છે, ક્રાઇંગ કરવાની ઈચ્છા થાય છે, સાથે લાફ, હસવાની પણ ઈચ્છા થાય છે. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. અને અત્યારે મારું જે મન છે, મારું માઇન્ડ જે છે, એ મારી લાગણીઓનું જાણે કે રંગબેરંગી પ્રતિબિંબ પાડી રહ્યું, ઝીલી રહ્યું છે, એવું એમના વાક્યો છે. જે પણ લાગણીઓ, ડાન્સિંગ છે, ક્રાઇમ છે, લાફિંગ છે, બધી અલગ અલગ પ્રકારની ફિલિંગ્સ છે, અલગ અલગ લાગણીઓનો કલર છે, અને એનું કેલિડોસ્કોપ એમનું માઇન્ડ છે, એવું અહીંયા અદ્ભુત વાક્ય છે. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક માણસ જે જીવે છે એને જીવવા માટે કોઈ ને કોઈ કારણ હોય છે. ટૂંકમાં આપણા બધાનું જીવન મહત્ત્વનું છે, એક ઇમ્પોર્ટન્સ હોય છે લાઈફનું. નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર બન્યા પછી પણ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પણ એમણે અથાગ પ્રયત્ન કર્યો. તો એમના જીવનમાં એક ધ્યેય છે, રીઝન છે ટુ બી અલાઇવ. મે બી ધીસ વોઝ માઇન્ડ. અને આપણને ખબર છે કે જે એમના સાથે ટ્રેનમાં અકસ્માત થયો અને જીવી ગયા, તો શું કહે છે, મે બી ધીસ વોઝ માઇન્ડ. એ સમયે જે બચી ગયા છે, તો કદાચ ભગવાને, ઓલમાઇટીએ એક કારણ આપ્યું છે, અથવા એમને જીવાડ્યા છે, કારણ કે એમણે કરવાનો છે માઉન્ટ એવરેસ્ટ સર. તો કોઈ પણ વ્યક્તિ જીવિત છે, કોઈ પણ વ્યક્તિ કામ કરી રહ્યો છે, તો ક્યારેક ને ક્યારેક એ સફળ થશે. એની પાસે કોઈને કોઈક કામ છે, કોઈને પણ કારણ હોય છે
ટુ બી અલાઇવ. આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારો ધ્વજ ઉઠાવ્યો કે છે, એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મારે બંને હાથ મેં ઊંચા કર્યા અને મારા દેશના નામે આ રેકોર્ડ રજિસ્ટર કરાવ્યો. એક અદ્ભુત જીવનનો પ્રસંગ છે, અથવા એક રીતે કહી શકાય કે અથાગ સંઘર્ષ દ્વારા મળેલી સફળતા જે છે એનું ખરેખર કોઈ શબ્દોમાં વર્ણન ન કરી શકાય. અદ્ભુત લાગણી આ બેનની છે. છેલ્લા 2-1 વર્ષથી સખત પરિશ્રમ કર્યા બાદ જ્યારે સફળતા મળે તો એનો જે આનંદ હોય છે એ અનેરો હોય છે. અને જીવનમાં આપણે પણ સંઘર્ષ દ્વારા મળેલી સફળતાને ચોક્કસ એન્જોય કરીશું. શોર્ટકટ ક્યારેય નહીં શોધીએ. પછી 12થની એક્ઝામ હોય કે લાઈફનો કોઈ પણ પ્રસંગ હોય, હાર્ડ વર્ક ઓલવેઝ પેઝ. સખત મહેનત કરશો, સફળતાના શિખરો ચોક્કસ સર કરશો. થેન્ક યુ. મારા વિડીયોઝ ગમે તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા તમામ વિડીયો જેવા હું અપલોડ કરું તમને નોટિફિકેશન મળે અને તમે એનો સદુપયોગ કરી શકો. થેન્ક યુ ઓલ.